મારે સરકારશ્રીને એટલી જ જાણ કરવાની છે કે ભાઈ આ વર્ષે આ ત્રીજું વાવાઝોડું આવી ગયું છે. ત્રીજા વાવાઝોડામાં અમને આટલું નુકસાન થયું છે કે એની વાત નહીં. અમે અત્યારના તો સાવ બોટ માલિકો છે બધા પોરી ભાંગ્યા છે. એક તો અમે બોટું જે છે તૈયાર કરીએ સ્ટાર્ટિંગમાં તો 9 થી 10 લાખ રૂપિયાનો અમને ખર્ચો થાય છે. ખર્ચો કર્યા પછી અમે બોટ મોકલાવીએ છીએ ને એવામાં જો વાવાઝોડું આવી જાય, ફિશિંગ કર્યા વિના બોટ પાછી આવે તો અમને બહુ નુકસાન થાય છે. તો સરકારશ્રીને એટલું કહેવાનું છે કે ભાઈ જેમ લીલો દુકાળનો જે તમે ખેડૂતોને મદદ કરો છો એમ માછીમારોને પણ સહાય કરો. કારણ કે માછીમારે ફોરેન કરન્સી કમાઈને તો દે છે, ઊંધિયામાં કમાઈને દે છે. તો એ પ્રમાણે બોટ માલિકોને પણ આપે. બોટ દરિયામાંથી આવે ત્યારે 100% અમને નુકસાન થાય જ છે, કારણ કે ડીઝલ બારીને આવે છે, પ્લસ અહીં બંદરમાં રહે તો એનો ડીઝલ બરફનો બધો જે ખર્ચો થાય. બોટ આવ્યા પછી માલનો ભાવ નથી પૂરતો મળતો. બરફ મળે છે તો મોંઘા ભાવે ડબલ ભાવે મળે છે, ડીઝલ પૂરતું મળતું નથી બોટ માલિકોને. તો સરકારશ્રીને એટલું કહેવાનું છે કે ભાઈ તમે અમારા માછીમારનું બહુ ધ્યાન રાખો એમ. કારણ કે અત્યારના સમજો ને કે 7-8 વર્ષથી અમને બહુ નુકસાન થાય છે વાવાઝોડાનું. તો સરકારશ્રીને એટલી દરખાસ્ત છે કે ભાઈ અમને બોટ માલિકોને વળતર આપે. માંગણી તો ભાઈ એવી છે, આજ સ્ટાર્ટિંગ થી સિઝન ચાલુ થઈ છે ને આજે આ ત્રીજી વાર બોટ આ રીતે પાછી આવી છે. દર વખતે અમે 5 થી 7 લાખ રૂપિયો જ્યાં સુધી ન હોય ને ત્યાં સુધી ફિશિંગમાં અમે બોટને મોકલી ના શકીએ. આ ત્રીજી વાર આ રીતે આવું થયું. આજ હું તમને કહું બરફ ડીઝલ નાખીને જે 5 થી 7 લાખ રૂપિયા જોઈએ. હવે જ્યાં હવામાનની આગાહીને આવું બધું સમાચાર આવે સરકાર ત્યાંથી મેસેજ આવે ભાઈ બોટ અંદર લઈ લ્યો. હવે ના અમારે ફિશિંગ થઈ હોય કે ના થાય અત્યારે નુકસાની કરીને પાછી અમારે બોટ અંદરમાં આ રીતે આમ ત્રીજી વાર થયું એમ. તો સરકાર આગળ એવું ઈચ્છે છે કે યાર ખેડૂતને આજે આવું હવામાન ને વરસાદને પડે છે એને નુકસાની જાય છે, એવું બોટ વાળાને પણ એવું સરકારને અમે એવી ઈચ્છે છે કે અમને પણ એવી કોઈ સહાય મળે કે જેમ ખેડૂતને આપે છે એમ. એવું આ વાડીએ ઘડીએ થોડું ઓલું થાય કમ્પ્લીટ કરીને ગામમાંથી પૈસા વ્યાજે બેંકમાંથી લોન લઈ ને અમે બોટ ફિશિંગમાં મોકલીએ ને 2-4 દિવસ થાય નહીં તો પાછું બોલાવી લે. હવે એ અમારું નુકસાની કમસે કમ 3 થી 4 લાખ રૂપિયા પાછી આવે તો 3 થી 4 લાખ રૂપિયા નુકસાની. એ પૈસા કાઢવા ક્યાંથી? એના માટે અમારે પાછા ગામમાં ગોઠવા જવાના થાય કે ભાઈ આજે પાછી બોટ ફિશિંગમાં મોકલીએ. તો બહુ આવું બધું હવામાનનું બહુ વધતું જાય છે ને બહુ સરકાર આગળ એવી માંગણી કરી કે અમને આ જે ખેડૂતને જેમ સહાય આપે છે એવી અમને પણ એ બોટ મચ્છીમારને એવી કોઈ સહાય આપે એમ. માછીમારી કરતી જે ફિશિંગ બોટો છે, ફિશિંગ બોટોના જે હાલમાં જે 2.5 મહિના જેવી થઈ છે, 2.5 મહિના જેવું, 2.5 મહિનાની અંદર જે માછીમારોએ જે નુકસાની ભોગવવી પડી છે ખૂબ જ મોટી નુકસાની છે. કારણ કે અત્યાર સુધી એક બોટ દીઠ કંઈ નહીં ને તો 6 થી 7 લાખ રૂપિયાની નુકસાની હોય. આવી નુકસાની છે એ ગણતરી કરીએ તો સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાની આ નુકસાનીઓ ભોગવવી પડી છે. આવી નુકસાનીઓ ના થાય તેમના માટે અમે સરકારને રજૂઆતો કરીએ છીએ અને સરકાર આ બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી નથી. આ બાબતે જો સરકારે વિચારીને માછીમારોને કંઈ પણ ફૂલની તો ફૂલની પાકડી તરીકે રાહત મળે એવું વિચારવું જોઈએ. અત્યારે જે વાતાવરણો ખરાબ થાય છે તેમના કારણે જે અમારી ફિશિંગ બોટો પરત બોલાવી લેવા છે એના કારણે બહુ મોટી નુકસાની થાય છે. આમે 10 વર્ષથી માછીમારીની સિઝન તો નબળી જ ચાલે છે. માછીમારો નુકસાની કરીને પણ જ એનો વ્યવસાય ચલાવે છે. કેટલા વખત આટલી ઘડીમાં 3 થી 4 વખત આજે માછીમારી કરતી ફિશિંગ બોટો પરત આવવું પડે છે.